લોકસભા ચૂંટણી 2024ની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે દરેક બેઠકોના ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે અને ચૂંટણી પ્રચારના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે હજુ પણ કેટલીક બેઠકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષને લઈને વાદ વિવાદો ચાલી રહ્યા છે। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે ત્યારે રાજકોટની ગૃહિણીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે આવો જોઈએ શું કહે છે રાજકોટની ગૃહિણીઓ। લોકસભાની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ ચૂક્યા છે। દરેક પક્ષ દ્વારા છે તે પોતાના ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યો છે। રાજકોટ લોકસભાની બેઠકની વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલાને છે તે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, જ્યારે એ પરેશ ધાનાણીને છે તે કોંગ્રેસ દ્વારા છે તે ટિકિટ આપવામાં આવી છે। દરેક પક્ષ છે તે પોતાનો પ્રચાર કરી રહ્યો છે ત્યારે અહીંયા આપણી સાથે રાજકોટની ગૃહિણીઓ છે કે જે ભાજપ અને કોંગ્રેસના મંતવ્ય જણાવશે કે તેઓ ભાજપ વિશે શું વિચારી રહ્યા છે અને કોંગ્રેસ વિશે શું વિચારી રહ્યા છે તેને લઈને છે તે આપણે અહીંયા ગૃહિણીઓ છે તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને બેન, આપનું નામ શું? મારું નામ નીના વજીર છે। બેન, ખાસ કરી અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો મને એ લાગી રહ્યું છે કે અત્યારે કોઈ પક્ષ સાથે ન જોડાતા કે ભાજપ કે કોંગ્રેસ આપણે કોઈ સાથે ન જોડાય અને આપણે તટસ્થ રીતે કે જે નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષમાં જે મહિલાઓ માટે ખૂબ ઘણા બધા કાર્યો કર્યા છે, 370ની કલમ હટાવી, પછી મુસ્લિમોને તલાકનું નાબૂદ કર્યું, મહિલાઓ માટે એમ કે જે મેટર્નિટી લીવ કરી, એમ કે એવા અનેક કાર્યો કર્યા છે। એટલે આપણે કોઈ પણ રીતે ન જોડાતા અને આપણે નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે આપણે આપણું મતદાન કરવું જોઈએ અને મોદી સાહેબ જ પાછા વડાપ્રધાન બને એવી અમારી ઈચ્છા છે। ખાસ કરીને આપે કીધું તટસ્થ રીતે જોડાવા જોઈએ, તો નેતાઓ જ્યારે પક્ષ પલટો કરે છે એને કઈ રીતે? નેતાઓ જે પક્ષ પલટો કરે છે તો એ પક્ષને નહીં આપણે જોવાનું, આપણે ફક્ત જો આપણા દેશ માટે સારું શું થયું છે કે મોદી સાહેબે કેટલા બધા વિકાસના કાર્યો કર્યા છે કે 70 વર્ષમાં જે વિકાસના કાર્યો નહોતા થયા એ 10 વર્ષમાં વિકાસના કાર્યો થયા। એટલે આપણે એ જોવાનું છે। આપણે નાગરિક છીએ તો આપણા દેશમાં આપણને શું સુવિધા મળી, આજે લોકોને ગરીબને રાશન મળ્યું, કોરોના વખતે રસી મળી, એમ કે તો એ બધું આપણે જોવાનું છે કે આજે પબ્લિકને શું મળી રહ્યું છે, એમ કે નાના ઉદ્યોગકારોને કેટલો બધો ફાયદો થયો છે, તો આપણે એ બધી વસ્તુને માઇન્ડમાં રાખીને આપણે આપણો વોટ આપવાનો છે। ચોક્કસપણે મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોતે પોતાના જે વિકાસને છે તેને ધ્યાનમાં રાખી અને જે પોતાનો મત આપવો જોઈએ। અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરી અને ચૂંટણી નજીક આવી રહી છે, લોકસભાની ચૂંટણી છે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે। મહિલાના વિકાસ છેલ્લા 5 વર્ષમાં આપની દ્રષ્ટિએ કઈ રીતે જોવું? મહિલાનો વિકાસ તો ખૂબ થયા છે। મોદી સાહેબે જે કામ કર્યું એ તો કોઈ કરી જ ન શકે, એટલે ફરી આપણે મોદી સાહેબને લાવવા જોઈએ અને બીજું મિડલ ક્લાસનું થોડું વધારે ધ્યાન રાખીએ એવું થાય એવું ઈચ્છીએ છીએ। ચોક્કસપણે મિડલ ક્લાસના છે તે વિકાસ થાય તેવું ઈચ્છે છે। અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને આગામી જે 5 વર્ષ આવવાના છે તેમાં મહિલાઓનો વિકાસ કઈ રીતે આપ જોવો છો? ખૂબ મહિલાઓનો વિકાસ થવાનો છે। મોદી સાહેબે મહિલાઓ માટે 33% અનામત આપ્યું છે એક તો, બીજું અને હવે બહેનો માટે ઘણા બધા કામો હજી કરવાના બાકી છે, બધા કામ મોદી સાહેબ કરશે એમને ખાતરી છે, ભરોસો છે એનો। ચોક્કસપણે છે તે વિકાસના કામો થશે તેવી મહિલાઓની ખાતરી છે। ખાસ કરીને રાજકોટ લોકસભાની બેઠકની વાત કરવામાં આવે, રાજકોટમાં કેવા પ્રકારના વિકાસ થયા છે અને આગામી દિવસોમાં આપ કેવા ઈચ્છી રહ્યા છો? જો રાજકોટને એમ્સ જે આખા ગુજરાતમાં બધા માગતા હતા, પણ રાજકોટને એમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, 6 લેન બધું જ રાજકોટને મળ્યું છે, તો આપણે ઈચ્છીએ કે ફરીથી ભાજપ આવે અને પાછા વિકાસના કામો થાય। બીજું ખાસ મહિલાઓ માટે સુરક્ષા, જે રાજકોટમાં એવું છે કે તમે 12 વાગે કે 2 વાગે કોઈ પણ મહિલા એકલી નીકળી શકે છે, એ દિલ્હીમાં નથી, બીજા રાજ્યોમાં પણ નથી, પણ ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષા બહુ જ આવેલી છે। એટલે આપણે ઈચ્છીએ કે એવી પક્ષ આવે કે જે મહિલાઓને, ગરીબ લોકોને બધાને ન્યાય મળે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચૂંટણી નજીક આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે કે પક્ષ નબળો હોવાના કારણે ભાજપ છે તે દરેક વખતે બાજી મારી જાય છે? ના, પક્ષ કયો નબળો છે? કારણ કે બધા પોતપોતાની રીતે લડતા જ હોય છે, પણ ભાજપના કાર્યને હિસાબે કે આપણે એમ કે એ પાર્ટીને ચૂંટીએ છીએ અને એ આપણને એવું લાગે છે કે વિશ્વગુરુ બનાવશે, તો આપણે મોદી સાહેબ ફરી આવે અને ભારતને આગળના પંથે વધારે એવી ઈચ્છા રાખીએ છીએ અમે। ચોક્કસપણે વિકાસના કાર્યો થાય તેવી છે તે મહિલાઓ હાલ છે તે એક જ ગુહાર લગાવી રહી છે। ખાસ કરીને બેન, આપ મહિલાઓ છે, છેલ્લા ઘણા સમયથી છે મોંઘવારી વધી રહી છે, આગામી 5 વર્ષના જે કાર્યકાળ કોઈ પણ પક્ષનો આવે તેને કઈ દ્રષ્ટિએ જોવો છો? હું તો બસ એટલું જ કહેવા માંગીશ કે મોદીએ આટલા વિકાસના કાર્યો કર્યા, ભારતનો વિકાસ
એમ કે મોદીનું એમ છે તો કેમ આટલું યમુના શુદ્ધિકરણ કેમ નથી થતું? યમુનાજી ખાસ વૈષ્ણવ માટે બધા માટે યમુના શુદ્ધિકરણ પહેલું છે, તો પહેલાં યમુના શુદ્ધિકરણ ખાસ થવું જોઈએ. હવે આ રાજકોટની મહિલાઓ હતી જે રાજકોટ સહિત સમગ્ર દેશમાં કઈ રીતની છે તે કામગીરી ચાલી રહી છે અને આગામી 5 વર્ષ માટે કેવા પ્રકારનો વિકાસ ઈચ્છી રહી છે તે વિશે છે તે પોતાની પ્રતિક્રિયા આપી. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.